નમસ્કાર બધા મિત્રોને। આજે એક વખત આપણે ફરીથી ભારતના ઇતિહાસના પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનો વિશે વાત કરીશ અને એમાં છે પુરાતાત્વિક સાધનો અને પુરાતાત્વિક સાધનોનો એક ભાગ છે એ ભાગ છે આપણે સિક્કા કે એમને આપણે ચલણ કહીએ છીએ। સિક્કા કે ચલણ જેને આપણે અંગ્રેજીમાં કોઇન્સ કહીએ છીએ। હવે આજનો સમય છે જ્યારે આપણે પ્રતીક મુદ્રાનો ઉપયોગ કરતા હોય છે। કેવી મુદ્રા છે આપણા જોડે? પ્રતીક છે, સિમ્બોલિક છે। જ્યારે એનાથી પહેલાના સમયમાં પ્રાચીન ભારતમાં જે ચલણ ચાલતો હતો, જે મુદ્રાઓ હતા કે સિક્કાઓ એને કહીએ, સિક્કાઓ હતા એ કેવા હતા? કોઈને કોઈ ધાતુના હતા, સોનાના, ચાંદીના, તાંબાના કે શીશાના કે પછી પોટીન, આવી જુદી જુદી ધાતુઓના બનેલા હતા। તો એના વિશે આપણે ઇતિહાસની શું માહિતી મળે છે સિક્કાઓથી? સિક્કા એક નાની વસ્તુ છે પણ ઇતિહાસની ઘણી બધી માહિતી એનાથી મળી આવે છે। શાસકની રાજનીતિક સ્થિતિ કેવી હતી, એમનું સામ્રાજ્ય ક્યાં સુધી હતો, એમની આર્થિક સ્થિતિ કેવી હતી, એમની ધાર્મિક સ્થિતિ કેવી હતી, એમના પોતાના વિશ્વાસો કેવા હતા, એ બધી જ માહિતી આપણે સિક્કા ઉપરથી મળી આવે છે। એટલે સિક્કા એક એવું માધ્યમ છે જેનાથી આપણે ઇતિહાસની ઘણી ખૂટતી કોડીઓ પણ આપણે જોડી દીધી છે। તો સિક્કા વિશે ચાલો આપણે શરૂ કરીશું। આપણે સાથે સાથે ચિત્રોના માધ્યમથી પણ એ સિક્કાઓને સમજવાનો પ્રયાસ કરીશું। ચોથા પહેલા આપણે ધ્યાન રાખવાનો છે કે જે સિક્કાઓનો આપણે અભ્યાસ કરીએ છીએ, તો સિક્કાઓનો જે અભ્યાસ છે એમને આપણે મુદ્રા શાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ। કેવું શાસ્ત્ર છે? મુદ્રા શાસ્ત્ર। અલગ અલગ અભિલેખોનું અધ્યયન હોય, જેનો પણ અલગ અલગ જે પણ સાધનો હોય એનો અધ્યયન કરવાની અલગ અલગ પદ્ધતિ હોય છે। એ પદ્ધતિને જુદી જુદી રીતે જાણીએ છીએ તો એમને મુદ્રા શાસ્ત્ર, અંગ્રેજીમાં એમને કહીએ તો ન્યુમિસ્મેટિક તરીકે એમને આપણે ઓળખીએ છીએ। પછી છે કોઇન્સ। એટલે આ શબ્દ ક્યાંથી આવ્યો? અંગ્રેજીમાં એમને આપણે કોઇન કહીએ છીએ સિક્કાને। તો આ કોઇન શબ્દ ક્યાંથી આવ્યો? કે કોઇન શબ્દ લેટિન ભાષાનો એક શબ્દ છે કોનેસ, એનાથી આપણે ઉતરી આવ્યો છે। એને આજે આપણે જે સિક્કા શબ્દ કહીએ છીએ, તો સિક્કા શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો? તો સિક્કા શબ્દ એક અરબી શબ્દ છે। ક્યાંથી આવ્યો? અરબી ભાષાથી આવ્યો। અરબી ભાષામાં શું કરતા હતા? જે પણ ધાતુના આવા સિક્કા બનાવતા એના ઉપર ડાઈ કરતા હતા। શું કરતા? ડાઈ। અને ડાઈને એ શું બોલતા હતા? સિક કે સિક્કા બોલતા હતા। એ ડાઈને શું બોલતા? સિક કે સિક્કા। એટલે એનાથી એ નામ ઉતરી આવ્યો છે સિક્કા। હવે આપણે વાત કરીશું કે એમના પિતા કોને કહેવાય છે, કે જનક કોને કહેવાય? તો સિક્કા શાસ્ત્રના જનક આપણે જેમ્સ પ્રિન્સેપને કહેવાય છે। એટલા માટે કે જેમ્સ પ્રિન્સેપ સિક્કાઓને આધારે ખરોષ્ટી લિપિને ભણ્યા। શેને ભણ્યા? ખરોષ્ટી। તો એના આધારિત પછી એમને બ્રાહ્મી લિપિ પણ ઉકેલી, જેનાથી ચોથી મહત્વની વાત છે કે એ 1837માં એમને શું ભણી લીધી? જે અશોકના અભિલેખો છે જે બ્રાહ્મી લિપિમાં લખેલા હતા એમને ભણી શક્યા છે। કોના આધારે? સિક્કાઓના આધારે। કેમ કે અમુક સિક્કા બે ભાષા અને બે લિપિમાં લખેલા હતા, ઇન્ડો ગ્રીક શાસકોના, હિન્દી, યુનાની, જેમને આપણે કહીએ છીએ। તો હવે સિક્કાઓની આપણે જૂનામાં જૂની આપણે માહિતી ક્યાંથી મળે છે? કે વૈદિક યુગમાંથી મળે છે। કયા યુગમાંથી મળે છે? વૈદિક। જેમાં સોનાનો એક સિક્કાનો મળે છે જેનું નામ છે નિસ્ક। એને નિસ્ક એક ગળાનો હાર જેવું પણ હતું। એટલે એનાથી પહેલા શું હતો? બાર્ટર સિસ્ટમ હતો। જ્યાં સુધી મુદ્રાનો પ્રચલન નહીં હતો તો વસ્તુની અદલા બદલી કરતા હતા। તો વૈદિક યુગમાં શું છે? વસ્તુના બદલે કંઈ આપવાની જગ્યાએ શેની શરૂઆત થઈ છે? અમુક ધાતુની, જેને નિસ્ક કહેવાય આવે છે, સોનાનો। અને જ્યારે સતમાન એટલે રજત, એટલે ચાંદીનો સિક્કો જેવું। કેવું છે? ચાંદીનો સિક્કો જેવું। તો એ બે મુદ્રાઓ પ્રચલનમાં હતી। એક રીતે જે આજે સિક્કાઓ ચાલી રહ્યા છે એ રીતે નથી, પણ થોડો એનો શરૂઆતી ચરણમાં હતો। આ સતમાન નામના સિક્કાની ચોથી પહેલા આપણે માહિતી મળે છે, મૈત્રાયની સંહિતામાં એનો ઉલ્લેખ જોવા મળે છે। હવે આપણે જોઈએ કે પ્રાચીન ભારતના ચોથી જૂનામાં જૂના સિક્કા કહીએ, એ સિક્કાને આપણે આહત સિક્કાઓ કહીએ છીએ। કેવા સિક્કાઓ છે? આહત। કે એનું નામ છે આહત, કે એમને કહીએ છીએ પંચમાર્ક। હવે એનું નામ આહત કેમ પડ્યું? આહત એટલે ચોટ મારવી ઉપર। શું મારવી? ચોટ મારવી। તો એને ઉપર ચોટ મારીને દબાવીને એ સિક્કાઓ બનાવવામાં આવતા હતા, એટલે એમને આહત કહીએ। સાથે એના ઉપર અમુક સંકેતો બનાવવા માટે એના ઉપર પંચ કરવામાં આવતો, છેણી અને હથોડીથી અમુક
જુદા જુદા પ્રકારના સિક્કાઓ જે છે પંચ કરવામાં આવતા. આ બાજુ જોઈ શકો છો, આ બધા આહત સિક્કાઓ છે. કયા સિક્કાઓ છે? આહત. હવે એના અંદર જો તમે જગ્યા જગ્યાએ સંકેતો બનેલા છે જુદા જુદા. અહીંયા હાથીનો આકૃતિ છે કે કોઈ અલગ અલગ ટાઈપની બધા સિક્કામાં તમે જોઈ શકો છો. કેટલા સંકેતો છે? મોટે ભાગે સિક્કાઓમાં આપણે વધારે પણ મળે છે, પણ 5 સંકેતો છે કે અમુકમાં 5 થી વધારે પણ એવા સંકેતો મળ્યા છે. દરેક સિક્કાઓમાં તમે જોઈ શકો છો આ પ્રકારના સિક્કાઓના અંદર સંકેતો મળ્યા છે. અહીંયા 2 ભાગ છે. હવે જો સિક્કાના 2 ભાગ હોય, એકને આપણે હેડ કહીએ, એકને શું કહીએ? ટેલ. એટલે ચિત્ત અને પટ, અને 2 ભાગ હોય છે. તો આ બંને ભાગ આપેલા છે આ સિક્કાઓનો, જેને આગળનો ભાગ પણ આપણે કહી શકીએ, આ પાછળનો ભાગ છે. એ રીતે બંને સિક્કાઓ આપેલા છે. અને એ સિક્કાઓનો બીજો નામ શું હતો? મૌર્ય કાળમાં એ જ સિક્કાઓને કારસા પણ કહેતા. શું કહેતા? કારસા પણ. અને એ શેના હતા? ચાંદીના સિક્કાઓ હતા. કઈ ધાતુના હતા? ચાંદીના સિક્કાઓ હતા મોટે ભાગે. હવે આપણે વાત કરીએ કે ભારતમાં 4થી જૂનામાં જૂના સિક્કા કયા છે, તો એ પણ કયા સિક્કા છે? આહત કે પંચમાર્ક સિક્કા, જેને 6ઠી શતાબ્દી ઈસવીસન પૂર્વથી એ પ્રચલનમાં આવેલા. અને 4થી પહેલા એ સિક્કાઓને એક વ્યવસ્થિત રૂપ આપવાનું કામ કર્યું હતું મૌર્ય સામ્રાજ્ય. એટલે મૌર્ય શાસકો રાજકીય નિયંત્રણ સ્થાપિત કર્યું સિક્કાઓના ઉપર. જ્યારે એનાથી પહેલા એ સિક્કાઓ કોણ ચલાવતા હતા? અમુક વ્યાપારિક શ્રેણીઓ કહીએ કે સંગઠનો ચલાવતા હતા. જે રીતની મુદ્રાએ આપણે વૈશાલીમાં મળી છે એ ચલાવતા હતા. જે સરાફો હતા એ ચલાવતા હતા. જ્યારે કોઈ રાજા એવા સિક્કાઓ બહાર પાડતો હતો નથી. પણ જ્યારે મૌર્ય કાળમાં એ સિક્કા નિર્માણની એક પદ્ધતિ છે, એને નિર્માણનો એક કારખાનો, એક ફેક્ટરી, જેને ટંકશાલા કહીએ છીએ, એમની સ્થાપના કરી. અને મૌર્ય શાસન એના માટે એક જુદો વિભાગની સ્થાપના કરી, જેને લક્ષના અધ્યક્ષ કહેવામાં આવે છે. સિક્કાઓની કેવી રીતે બનાવવા છે, એની શુદ્ધતાનો બધી રીતે ખ્યાલ રાખવા માટે જુદા જુદા અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી. તો 4થી જૂનામાં જૂના 6ઠી શતાબ્દી ઈસવીસન પૂર્વના સિક્કાઓ, જેને આહત, પંચમારક કે પંચ ચિહ્નિત સિક્કા એમને કહેવામાં આવે છે, એ જ સિક્કાને મૌર્ય કાળમાં આપણે કારસા પણ કહેતા હતા. શું કહેતા હતા? કારસા પણ. હવે એની 4થી અલગ અલગ નામો કોણે આપ્યા? હવે આહત સિક્કા એમને નામથી કોણે બોલાવ્યો? કે વાસુદેવ ચરણ અગ્રવાલ છે, એમને જ્યારે આ સિક્કાઓનો અભ્યાસ કર્યો તો એમને શું કીધું? એ તો આહત સિક્કા છે. એનું નામ શું આપ્યું છે? કે આહત. તો આહત નામ આપ્યો છે વાસુદેવ ચરણ અગ્રવાલ. જ્યારે એ સિક્કાનો પંચમારક નામ આપ્યો છે જેમ્સ પ્રિન્સેપ, જેને આપણે સિક્કા શાસ્ત્રના જનક કહીએ છીએ. જે સિક્કા શાસ્ત્રના જનક છે એને પંચમાર્ક. એટલે 4થી પહેલા જે અભ્યાસ કરતો હોય એને આપણે જનક કે પિતા તરીકે એમને ઓળખીએ છીએ. પછી આપણે જોઈએ કે આહત સિક્કાઓની સર્વપ્રથમ પ્રાપ્તિ 4થી પહેલા ક્યાંથી મળ્યા? આ સિક્કા 4થી પહેલા ક્યાંથી મળ્યા? તો એ 1800 ઈસવીસનમાં મળેલા. અને કોણે લીધેલા? કે કર્નલ કોલ્ડવેલ નામના વ્યક્તિ છે, કોયમ્બટુર, જે તમિલનાડુ રાજ્યમાં છે, ત્યાંથી મળી આવેલા છે. એના પછી પણ ઘણી જગ્યાથી મળ્યા, પણ 4થી પહેલા એ સ્થળથી શોધખોળ થઈ હતી. તો કારસા પણ, જેને મૌર્યકાલીન આહત મુદ્રાએ આપણે કહીએ છીએ, અને એનો ઉલ્લેખ ક્યાં મળે છે? કે સામવિધાન બ્રાહ્મણમાં. એ સાહિત્યિક સ્ત્રોત છે. સાહિત્યિક સ્ત્રોત કહીએ, એક સાધન કહીએ, જેને અંદર 4થી પહેલા આ કારસા પણ નામનો સિક્કાનો ઉલ્લેખ મળે છે, જે સામવિધાન બ્રાહ્મણ છે. જ્યારે સૌપ્રથમ અભિલેખીય સાક્ષ્યની વાત કરીએ, અભિલેખ તો આપણે જે આગળ ભણી ચૂક્યા છે, ના ભણ્યા હોય તમે વિડીયો જોઈ શકશો. તો એવું છે, નાના ઘાટ અભિલેખ, સાતવાહન વંશની જે રાણી હતી નાગાનિગા, એમને જે નાના ઘાટ અભિલેખ ઉત્કીર્ણ કરાવ્યો છે, એમાં કારસા પણ નામના સિક્કાની આપણે માહિતી મળે છે. હવે આપણે નેક્સ્ટ જે જોઈશું એ છે હિન્દ યુનાની સિક્કા. એવા સિક્કાઓ છે હિન્દ યુનાની. જેને આપણે ઇન્ડો ગ્રીક સિક્કાઓના નામે ઓળખીએ છીએ. હવે ઇન્ડો ગ્રીક સિક્કા એટલે ભારતમાં વિદેશી હુમલાઓ શરૂ થયા તો 4થી પહેલા ઈરાન વાળા શરૂઆત કરી, પછી ઇન્ડો ગ્રીક લોકો ભારતમાં આવ્યા. તો જ્યારે ઇન્ડો ગ્રીક શાસકો ભારતમાં આવે છે તો એ ભારતમાં એક સિક્કાઓની નવી પદ્ધતિ સાથે લઈ આવે છે, અને એ પદ્ધતિ બધા કરતા વિશિષ્ટ હતી. જે આહત સિક્કાઓ કે કારસા પણ સિક્કાઓ આપણે જોયા, એનાથી વિશિષ્ટ પ્રકારના સિક્કાઓ ભારતમાં હિન્દ યુનાની કે ઇન્ડો ગ્રીક શાસકોએ બહાર પાડ્યા હતા. એમાં એ લોકોએ 4થી પહેલા લેખ લખેલા સિક્કાઓ કાઢ્યા. એવા સિક્કાઓ છે, લખાણ હતો સિક્કાઓ ઉપર. પંચમારક કહીએ કે આહત સિક્કાઓ ઉપર કોઈ લખાણ જોવા આપણને મળતો નથી, ખાલી સંકેતો છે, સિમ્બલ છે,
જ્યારે ચોથી પહેલા જે લેખ લખેલા અને શાસકની આકૃતિ વાળા સોનાના સિક્કા બહાર કાઢ્યા છે ઇન્ડો ગ્રીક જેવા. અહીંયા આપણે જોઈ શકો છો આ સિક્કા ઉપર જો આકૃતિ છે, આ લખાણ લખેલો છે, અહીંયા આકૃતિ છે. તો એવી આકૃતિ વાળા અને લેખ લખેલા સિક્કા ચોથી પહેલા કોણે ભારતમાં ચલાવ્યા? ઇન્ડો ગ્રીક શાસકોએ ચલાવ્યા હતા. પછી ભારતમાં ચોથી પહેલા દ્વિભાષિક એટલે બે ભાષાઓ, એક જ સિક્કા ઉપર બે ભાષાઓ અને બે લિપિ, તો એવા સિક્કાઓ પણ ઇન્ડો ગ્રીક શાસકોએ બહાર પાડેલા છે. હવે ચોથી પહેલા આખા વિશ્વમાં એ સમયે કોઈ જુદા જુદા ધર્મોમાં બંટાયેલો નથી હતો અને એની માહિતી આ પૂરી પાડે છે કે જેમાં ચોથી પહેલા સર્વપ્રથમ જેને કહીએ કે ભાગવત ધર્મના ચિહ્નો મળે છે. એવા ચિહ્નો છે ભાગવત ધર્મ, જેમાં ભગવાન વિષ્ણુને આરાધ્ય માનવામાં આવે છે. એ ધર્મના જે ચોથી પહેલા ચિહ્નો આપણે ઇન્ડો ગ્રીક શાસક હતો અપોલોડોટસ, એના સિક્કાઓ ઉપર જોવા મળે છે. એ સિક્કાઓ અપોલોડોટસના છે. આ ના તો અહીંયા આપણે જોઈ શકો છો તમે કે ભાગવત ધર્મના જે સંકેતો છે એ સિક્કાઓ ઉપર આપણે જોવા મળે છે. પછી મેનાન્ડર પ્રથમ, એટલે મેનાન્ડર એ પણ ઇન્ડો ગ્રીક જ શાસક છે. આવું પહેલો શાસક હતો જેને ભારતમાં સોનાના સિક્કા ચલાવ્યા. અને કયા ક્ષેત્રમાં? કે ઉત્તર પશ્ચિમી ભારતમાં, આખા ભારતમાં નથી. કેમ કે ઇન્ડો ગ્રીક જે શાસક હતો એમનું શાસન ઉત્તર પશ્ચિમી ભારત, જે હાલનો પાકિસ્તાન છે, થોડો અફઘાનિસ્તાનનો ક્ષેત્ર છે, એ બાજુના ક્ષેત્ર ઉપર એમનો રાજ હતો. તો એ ક્ષેત્રમાં એને ચોથી પહેલા શેના સિક્કા ચલાવ્યા? સ્વર્ણ એટલે સોનાના સિક્કા. કેવા સિક્કા હતા? સ્વર્ણ એટલે સોનાના સિક્કા એમને ચલાવ્યા હતા. અને સેના ઉપર શું મળે છે? ધર્મ ચક્ર અને ઉલ્લુક. ઉલ્લુક તો ખબર છે, અહીંયા ફોટો જોયેલો છે, આ એમનો જ ફોટો છે ને આ ઉલ્લુકનો અહીંયા ફોટો જોવા મળે છે. આ સિક્કો છે મેનાન્ડરનો, અહીંયા મેનાન્ડરનો ફોટો છે અને આ બાજુ ઉલ્લુકનો એમાં ફોટો આપણે જોવા મળે છે. તો એના પર શું છે? એને જે ચોથી પહેલા સોનાના સિક્કા બહાર પાડ્યા હતા ઉત્તર પશ્ચિમી ભારતમાં, જ્યારે એના પછી જે કુષાણ શાસકો આવ્યા જેને ભારતમાં એક વ્યવસ્થિત રીતે સોનાના સિક્કાની શરૂઆત કરી. તો હવે કોમ્પિટિશનમાં પ્રશ્ન આવે ને તો સામાન્ય શું છે કે ભારતમાં ચોથી પહેલા સોનાના સિક્કાઓ કોણે જારી કર્યા હતા? તો એમાં આપણે કુષાણ લખવાનો છે. શું લખવાનો છે? કુષાણ. હા, ઓપ્શનમાં કુષાણ ના હોય, ઓપ્શનમાં કુષાણ ના હોય તો આપણે ઇન્ડો ગ્રીક લખવાના. અને શાસકનો પૂછી લે તો મેનાન્ડર પ્રથમનો. અને હવે સાથે ઇન્ડો ગ્રીક વિશે આપણે ભણી રહ્યા છે. તો ભારતમાં ચોથી પહેલા નિકલ ધાતુના, કેવી ધાતુ છે? નિકલ ધાતુ છે. એ ધાતુના સિક્કા પણ બે આપણે એવા શાસક હતા ઇન્ડો ગ્રીક, જેનો એકનું નામ છે અગાથોલિસ અને બીજો છે પેન્ટાલિયમ, એમને જ ચલાવ્યા હતા. અને સાથે સાથે એ બંને શાસકોએ ચોથી પહેલા બ્રાહ્મી અને ખરોષ્ટી લિપિ વાળા સિક્કાઓ ચલાવ્યા હતા ભારતમાં. કેવા? બ્રાહ્મી અને ખરોષ્ટી લિપિ. એનાથી જ જે જેમ્સ પ્રિન્સેપ છે એ શું છે? આપણે બ્રાહ્મી લિપિને ભણી શક્યા હતા, ખરોષ્ટી અને બ્રાહ્મી લિપિને. હવે જ્યારે ઇન્ડો ગ્રીક શાસકોમાં કહીએ કે ભારતમાં શીશાના સિક્કાઓ કયા ઇન્ડો ગ્રીક શાસકે શરૂ કર્યા હતા? તો આપણે સ્ટેટો બીજો. આમે તો ભારતમાં મોટે ભાગે શીશાઓના જે સિક્કા છે સાતવાન શાસકો આપણે કાઢ્યા હતા, જે આપણે નેક્સ્ટ જોઈશું. હવે આપણે વાત કરી છે બ્રાહ્મી લિપિની. તો એ તો ઇન્ડો ગ્રીક શાસકોએ એમનો ઉલ્લેખ કર્યો. જ્યારે ભારતના શાસકની વાત કરીએ તો ભારતમાં જે બ્રાહ્મી લિપિ છે એનો પ્રાચીનતમ જે સિક્કો છે એ એક શાસક હતો જે ધનપાલ કહીએ કે ધર્મપાલ નામના વ્યક્તિનો હતો. એના સિક્કામાં આપણે બ્રાહ્મી લિપિનો આપણે ઉલ્લેખ જોવા મળે છે. હવે આપણે કુષાણો વિશે જાણીશું. શેના વિશે જાણીશું? કુષાણ શાસકો વિશે. હવે નીચેના સિક્કાઓની શરૂઆત થાય છે ને આ કુષાણ શાસકોના છે. આ જે સિક્કો છે એ સિક્કો છે કુષાણ વંશનો શાસક છે વિમ કડફિસસ. કયો છે? વિમ કડફિસસ. હવે ભારતમાં ચોથી પહેલા સિક્કો ચલાવનાર વ્યક્તિ જે છે કેવા? સોનાનો. એને વિમ કડફિસસને માનવામાં આવે છે. એટલે ભારતમાં નિયમિત રૂપે શુદ્ધ સોનાના સિક્કા. ઘણી વખત આવું સીધું પૂછી લે, ભારતમાં ચોથી પહેલા સોનાના સિક્કા કોણે ચલાવ્યા? અને ઓપ્શનમાં વિમ કડફિસસ હોય તો ચોથી પહેલા એને જ ટિક કરવાનું. કોણે ચલાવ્યો છે? વિમ કડફિસસ, જે કુષાણ વંશનો શાસક હતો. આ એમનો પ્રારંભિક સિક્કો છે. અહીંયા જોઈ શકો છો આ વિમ કડફિસસ છે. આ બાજુ એના હાથમાં ગદા લીધેલી છે, એટલે હથિયારો પણ એ જ ટાઈપના હતા જે આપણે અમુક દેવી દેવતાઓના યા જે પ્રાચીન સમયમાં આપણે જોઈએ છે. અને આ બાજુ જોઈએ કે ભગવાન શંકર ઊભા છે અને એના પાછળ એમનો નંદી એટલે બેલ છે, એનો બળદ જે કહીએ છીએ ને એ પાછળ ઊભો છે.
એટલે એ શાસકોના પણ દેવી દેવતા પણ એ કોઈના ઉપર લક્ષ્મીના મૂર્તિ મળે છે તો કોઈના ઉપર શંકરની મૂર્તિ મળે છે. એટલે આખા બધા જે શાસકો છે એ શાસકો પણ એનાથી સિદ્ધ થાય છે કે એ લોકો પણ શૈવ ધર્મને માનતા હશે. પછી નેક્સ્ટ જોઈએ, કુષાણ કાળ દરમિયાન સોના અને તાંબાના સિક્કા ચલણમાં આવ્યા. કેવા સિક્કા ચલણમાં આવ્યા? સોના અને તાંબાના. અને સૌથી વધારે તાંબાના સિક્કા પણ કુષાણ શાસકોએ ચલાવ્યા. આખા ભારતમાં જોઈએ ને, સોનાના સૌથી વધારે સિક્કા ભારતમાં ગુપ્ત શાસકોએ ચલાવ્યા. ચાંદીના સૌથી વધારે સિક્કાઓ ભારતમાં મૌર્ય શાસકોએ ચલાવ્યા. જ્યારે તાંબાના સૌથી વધારે સિક્કા ભારતમાં કુષાણ શાસકોએ ચલાવ્યા. કુષાણ શાસકોએ ચાંદીના સિક્કા નથી ચલાવ્યા. કેના સિક્કા નહીં ચલાવ્યા? ચાંદીના સિક્કા કુષાણ શાસકોએ નથી ચલાવ્યા. એ વાતનો આપણે ધ્યાન રાખો. હવે નેક્સ્ટ છે શક સહરાત વંશ. જે કયા ક્ષેત્રમાં, જે ક્ષેત્રમાં આજે આપણે બેઠા છે એ જ પશ્ચિમી ભારતનો ક્ષેત્ર હે ને, જે આપણે સૌરાષ્ટ્રથી માંડીને ઉજ્જૈન સુધીનો એમપીનો એ ક્ષેત્ર ઉપર રાજ્ય કરતા હતા શક સહરાત વંશના શાસક. તો એમના સિક્કામાં ખાસ શું છે? એ વંશનો એક શાસક હતો જેનું નામ છે જીવ દમન. એને શું કર્યો? અત્યાર સુધી સિક્કાઓ ઉપર તારીખ લખેલી નથી હતી, ડેટ નથી હતી. તો ચોથી પહેલા તિથિયુક્ત, એવું છે, તિથિયુક્ત જે સિક્કાઓ ચલાવ્યા હતા ભારતમાં ચોથી પહેલા તો આ જીવ દમને ચલાવ્યા. કોણે ચલાવ્યા? જીવ દમને. એમનો આ સિક્કો છે. આ સિક્કો છે આપણે કુષાણ વંશનો શાસક છે કનિષ્ક, એમનો સિક્કો છે. એના આ ભીમ કડફિસસનો સિક્કો છે. આ જે સિક્કો તમે જોઈ રહ્યા છો એ જે સિક્કો છે એ કોનો છે? જીવ દમનનો સિક્કો છે. પછી આપણે ભારતમાં સર્વપ્રથમ સંસ્કૃત લેખયુક્ત સિક્કાઓ, તો એ પણ શક વંશનો શાસક હતો રુદ્ર દમન. જે સૌરાષ્ટ્રમાં સુદર્શન તળાવ છે એનું એને સમારકામ કરાવ્યો અને ત્યાં એમનો એક શિલાલેખ એટલે અભિલેખ પણ એમનો મળે છે. એમનો સિક્કો આ છે રુદ્ર દમનનો. નેક્સ્ટ વધીશું આગળ. હવે આપણે જોઈશું ગુપ્ત વંશનો. જો ગુપ્ત વંશને ભારતનો સ્વર્ણ યુગ કહેવામાં આવે છે. કેવું યુગ કહેવામાં આવે છે? સ્વર્ણ યુગ. કેમ કે ગુપ્ત વંશના સમયમાં બધી રીતે ભારત આગળ હતો, બધા ક્ષેત્રમાં, સામાજિક, આર્થિક, રાજનૈતિક, જોઈએ વ્યાપારની દરેક દ્રષ્ટિમાં ભારત શું હતો? આગવી હતો. એટલે એ સમયને આખો ભારતનો શું કહેવાય છે? સ્વર્ણ યુગ કહેવાય છે. તો એ સમયના ઘણા બધા સિક્કાઓ પણ મળે છે. શું મળે છે? જ્યારે આર્થિક સ્થિતિ સારી હશે, વ્યાપાર વધશે. વ્યાપાર શોના કારણે વધે? કે વ્યાપાર વધ્યો મતલબ શું છે? ચલણ એટલે સિક્કાઓ પણ વધશે. કેમ કે સિક્કાઓ જેટલા વધારે હશે, મુદ્રામાં જેટલી સરળતા હશે એટલો જ વ્યાપારનો શું થશે? વિકાસ થશે. હવે આપણે જોઈએ ગુપ્ત યુગના સિક્કાઓ. તો આમાં સૌથી મહત્વપૂર્ણ જે શાસક આવે છે એ છે સમુદ્રગુપ્ત, અને જેને વિદ્વાનો ભારતનો નેપોલિયન કીધો હતો. હાલાકી એમના કામ જે છે નેપોલિયન કરતા પણ ઘણા ઊંચા છે ને એને નેપોલિયનની સરખામણી કરી શકાય એવું નથી. તો હવે એના સિક્કા વિશે આપણે જોઈશું. એમાં એમના જે સિક્કાઓ છે એક તો છે રાજદંડ પ્રકારનો. કેવું સિક્કો છે? રાજદંડ. આ સિક્કો જે જોઈ શકે છે એમાં રાજાને હાથમાં રાજદંડ છે. શું છે? રાજદંડ છે. અને આ બાજુ જે એને પાછળની સાઈડ છે આ લક્ષ્મીનો ફોટો છે. કોનો ફોટો છે? લક્ષ્મીનો. એટલે બે ભાગ છે, એક હેડ છે અને એક ટેલ છે, એટલે ચિત્ત અને પટ. પછી બીજા પ્રકારનો એમનો સિક્કો છે રાજા અને રાણી. હવે જો ગુપ્તોમાં શક્તિશાળી આ એટલે બન્યો કે એમને લગ્ન કર્યા લીસવી વંશની રાજકુમારી કુમારદેવી સાથે. તો લીસવીઓના સહયોગથી એમને પોતાનો રાજ્ય ઘણો વિસ્તૃત કરી દીધો હતો. તો એ જે કુમારદેવી છે એને પણ એમને સિક્કા ઉપર સ્થાન આપ્યું. તો એ સિક્કાઓને આપણે રાજા રાણી કહીએ. આ જો અહીંયા રાજા અને રાણી એટલે આ સમુદ્રગુપ્ત છે અને આ કુમારદેવી છે. એના સિક્કા પાછળની સાઈડમાં લક્ષ્મી વિરાજમાન છે, અહીંયા બેઠેલી છે. પછી એમના જોઈએ કે તીરંદાજ પ્રકારના, ત્રીજા પ્રકારનો સિક્કો છે. આમાં હાથમાં તીર લીધેલો છે, તીર અને કમાન, પાછળ લક્ષ્મી છે. પછી એમને વીણા વગાડતા, જો સંગીતની પણ આપણે માહિતી મળે છે તો વીણા વગાડતા સિક્કા એમને અહીંયા જોઈ શકે. આ સમુદ્રગુપ્ત બેઠા છે, આ હાથમાં એમને વીણા છે, વીણા વગાડી રહ્યા છે, અને પાછળ અહીંયા લક્ષ્મી વિરાજમાન છે. પછી નેક્સ્ટ એમનો જોઈએ કે વાઘને મારવા વાળો સિક્કો. તો આ નેક્સ્ટ સિક્કો જોઈએ ને, અહીંયા વાઘને મારી રહ્યા છે. આ વાઘ છે અને અહીંયા હાથમાં તીર લીધેલો છે, પાછળ લક્ષ્મી ઉભેલી છે. તો આ પ્રકારના સિક્કાઓ જોવા મળે છે. સાથે સમુદ્રગુપ્તનો જે ચોથી મહત્વનો સિક્કો છે, કેવો સિક્કો છે?
મહત્વનું, જેનાથી આપણે અશ્વમેધ યજ્ઞની માહિતી મળે છે. શેની માહિતી મળે છે? જૂના સમયમાં અશ્વમેધ યજ્ઞ કે સમુદ્રગુપ્તે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો, જેમાં આપણે ઘોડો અને યુગના પ્રતીકો ધરાવે છે તેમના ઉપર અશ્વમેધ પરાક્રમ લખેલો છે. આ સિક્કો છે, આ ઘોડો છે, આ યજ્ઞનો સ્તૂપ છે સામે, અને અહીંયા આ લખાણ લખેલો છે. તો આ સિક્કો કોનો જોવા મળે છે? સમુદ્રગુપ્તનો છે, જેના ઉપર ઘોડા અને યુગના પ્રતીકો છે અને અશ્વમેધ પરાક્રમ લખેલો છે. પછી જોઈએ કુમારગુપ્ત. આ કુમારગુપ્ત પહેલો છે. કયો શાસક છે? કુમારગુપ્ત પહેલો. 4 થી વધારે ગુપ્તોમાં સિક્કા છે તો એમના જોવા મળે છે કુમારગુપ્ત પહેલાના. તો એનો 4 થી પ્રસિદ્ધ સિક્કો છે એ કાર્તિકેય પ્રકારનો છે. કેવા પ્રકારનો છે? કાર્તિકેય, જે સિદ્ધ કરે છે. હવે સિક્કાઓ છે દરેક બાબત જુદી જુદી સિદ્ધ કરે છે. જે રીતે હવે આમાં વીણા વગાડે તો સંગીત પ્રેમને સિદ્ધ કરે છે, બીજામાં જે પણ શિકાર કરે છે તો આ શિકારના પ્રેમને સિદ્ધ કરે છે. અને આ સિક્કામાં શું છે? અહીંયા જો આ કાર્તિકેયની મૂર્તિ છે. કોની મૂર્તિ છે? કાર્તિકેય. ભગવાન શિવના જે મોટો છોકરો હતો જેનું નામ કાર્તિકેય છે, એ કાર્તિકેયનો એના વાહન ઉપર બેસેલો ફોટો છે. તો કાર્તિકેય એટલે એનો મતલબ છે કે આ કુમારગુપ્ત જે છે પ્રથમ, એ શૈવ ધર્મમાં પોતાનો વિશ્વાસ ધરાવતો હતો. કયા ધર્મમાં? શૈવ. એટલે શિવ ધર્મ, શંકર ભગવાનની એ પૂજા કરતા હશે. આ પ્રકારના સિક્કામાં એમને આ બાજુ છે એ કુમારગુપ્ત પ્રથમની આપણે મૂર્તિ જોવા મળે છે. પછી એમના જુદા જુદા સિક્કા, સિંહ હંતા એટલે શેરને મારે છે, એમનો શિકાર કરે છે. તો આ મૂર્તિ જે આ તો છે ઘોડેસવાર મૂર્તિ છે. કેવી મૂર્તિ છે? ઘોડેસવાર. અને આ બીજું છે, આમાં જે શેરનો શું કરી રહ્યા છે? શિકાર કરી રહ્યા છે. પાછળ બધામાં લક્ષ્મીની મૂર્તિઓ છે. પછી આપણે જોઈએ વાઘ હંતા, બીજામાં વાઘને મારી રહ્યા છે. પછી ગેંડા, આ તો ગેંડાનો અહીંયા શિકાર કરી રહ્યા છે ઘોડા ઉપર બેસીને. આ બેમાં તફાવત શું છે? આ બંનેમાં તીરથી શિકાર કરી રહ્યા છે, તીર કમાનથી. જ્યારે આમાં ડિફરન્સ શું છે? આમાં ઘોડા ઉપર સવાર છે ને આ ગેંડો છે આ બાજુ. પછી નેક્સ્ટ એને છે હાથી સવાર. આમાં હાથી ઉપર સવાર છે. તો એટલા પ્રકારના સિક્કાઓ આપણે એમાં જોવા મળે છે. પછી જોઈએ ચંદ્રગુપ્ત બીજો. કયો શાસક છે? ચંદ્રગુપ્ત બીજો, જેને સકારી કહીએ છે. શું કહીએ છે? સકારી. એટલે શકોનો અરી મતલબ દુશ્મન. કેમ કે એને જે પશ્ચિમી ભારતમાં શક લોકો હતા, સૌરાષ્ટ્રથી માંડીને ઉજ્જૈન સુધીના, એ શકોને ફાઇનલ રૂપે હરાવ્યા અને એ ક્ષેત્ર ઉપર ગુપ્તોનો રાજની શું કરી? એમને સ્થાપના કરી. તો એના ઘણા બધા સિક્કાઓ મળે છે. આ આપણે પહેલો જોઈ શકો, જે છત્ર પ્રકારનો છે. છત્ર એટલે મુકુટ હોય, માથામાં શું છે? મુકુટ છે. તો જેમાં આ સોનાનો એમનો સિક્કો જોવા મળે છે. પછી આપણે જોઈએ આ સિક્કો છે ચાંદીનો છે. કયો સિક્કો છે? ચાંદીનો છે. જેમાં આપણે આ બાજુ ગ્રુડ, એટલે ગ્રુડ શું છે? ગુપ્ત રાજાઓ હતા ને, ગ્રુડ એમનો ગ્રુડ ધ્વજ કહેવામાં આવે છે. ગ્રુડ વાહનને એ પવિત્ર માનતા હતા, જે ભગવાન વિષ્ણુનો હતો. એટલે જુદો જુદો આપણે એટલે કે જે ગુપ્ત શાસકો હતા ને, એ વૈષ્ણવ ધર્મને માનતા હતા. કયા ધર્મને માનતા હતા? વૈષ્ણવ. એટલે ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતા. જ્યારે આ કાર્તિકેયનો જુદો એટલે છે કે એમાં કાર્તિકેય મળે એટલે ભગવાન શંકરની પણ પૂજા કરતા હશે, એટલે આ વિશિષ્ટ છે. અને જે વિશિષ્ટ વસ્તુ હોય એના ઉપર આપણે વધારે ધ્યાન રાખવાનો છે. આ બાજુ તો રાજાઓનો સિક્કો છે. એના પછી તાંબાનો, એટલે એમને શું છે? તાંબાના સિક્કા પણ ચલાવ્યા હતા. 4 થી પહેલા તાંબાનો જે સિક્કો છે, ગુપ્ત વંશનો શાસક હતો રામગુપ્ત, એમણે ચલાવ્યો. ગુપ્ત વંશની વાત કરીએ, ગુપ્ત વંશમાં રામગુપ્તે ચલાવ્યો, જે સમુદ્રગુપ્ત પહેલા આવ્યો હતો. પણ નિયમિત રૂપે તાંબાના સિક્કા ચલાવ્યા હતા એ ચંદ્રગુપ્ત બીજાએ ચલાવ્યા હતા. કોણે ચલાવ્યા હતા? ચંદ્રગુપ્ત બીજા. આ તાંબાનો સિક્કો છે, એને શીશાના પણ સિક્કા ચલાવ્યા હતા. આ બાજુ જોઈએ છે આપણે શીશાના સિક્કા જોવા મળે છે. નેક્સ્ટ આપણે જોઈશું. નેક્સ્ટ આપણે છે જે સ્કંદગુપ્ત. ગુપ્ત વંશનો સૌથી છેલ્લો શાસક, છેલ્લો મહાન શાસક કહી શકે હે ને. એના પછી ગુપ્ત રાજ્ય હળવે હળવે નબળો પડી ગયો અને પછી નાશ પામ્યો હતો. તો એ સ્કંદગુપ્તના સિક્કાઓમાં આપણે જોઈએ તો એના છે રાજા અને લક્ષ્મી પ્રકારના સિક્કાઓ છે. એક બાજુ રાજા છે और એક બાજુ લક્ષ્મી છે. પછી એમના ગ્રુડ. ગ્રુડ ભગવાન વિષ્ણુનો વાહન છે. જ્યારે એ ભગવાન વિષ્ણુના પૂજક હતા તો દરેક સિક્કા ઉપર એમનો અંકન મળે છે. તો અહીંયા આપણે જોઈ શકો આ ગ્રુડની આકૃતિ છે અને આ બાજુ
સ્કંદગુપ્તની આકૃતિ છે। પછી બેલ પ્રકારના, આમાં જો બળદનો ચિત્ર છે, શેનો ચિત્ર છે? બળદનો। ઉપર આમાં ગરુડનો હતો, અહીંયા બળદનો છે। પછી વેદી, વેદી શેની હોય છે? યજ્ઞની। તો એટલે એમને પણ યજ્ઞ કર્યા હશે એટલે એમની વેદીની આપણે અહીંયા માહિતી મળે છે। આ યજ્ઞની વેદી છે, આ એમાં આગ જળી રહી છે। પછી છે આપણે મોર। હવે જો આમ જ મોરને ભારતનો રાષ્ટ્રીય પક્ષી નથી બનાવ્યો, એ ઘણા જૂના સમયથી સિક્કાઓમાં છે। અને ઘણા બધા ગુપ્ત જે રાજાઓ હતા એના સિક્કા ઉપર મોરની આકૃતિ આપણે જોવા મળી છે। અહીંયા પણ આપણે જોઈ શકો છો કે મોર જે છે એ બધી પાંખો પોતાની ફેલાવીને બેસ્યો છે। અને પછી આપણે જોઈએ, હવે નેક્સ્ટ હશે સાતવાહન, જે દક્ષિણ ભારતના હતા। કયા ભારતના હતા? દક્ષિણ ભારતના હતા સાતવાહન શાસકો, જેના સિક્કા છે ને અલગ ધાતુના હતા। અલગ એટલે સીસા અને પોટીન ધાતુના। કઈ ધાતુના હતા? સીસા અને પોટીન ધાતુના। ચોથી વધારે સીસા અને પોટીન ધાતુના સિક્કાઓ ચલાવ્યા હોય તો સાતવાહન। એટલે સાતવાહનનું નામ આવે તો સીસા અને પોટીનના સિક્કાઓ ધ્યાન રાખવાનો છે। સાતવાહનોમાં અમુક શાસકો હતા, જેમાં હતો ગૌતમી પુત્ર સાતકર્ણી। એને ગૌતમી પુત્ર સાતકર્ણીએ શું કર્યો? શકના સિક્કા ઉપર પોતાનું નામ લખીને સિક્કા બહાર પાડ્યા હતા। કોના? શક। એટલે શું છે? શક શાસક હતો નહપાન। કયો હતો? નહપાન। તો જ્યારે એમને હરાવી દે છે, તો હરાવી દેશે પછી એના ઉપર પોતાનું નામ અંકિત કરાવીને એમને સિક્કા ચલાવે છે। આવા સિક્કા આપણે મહારાષ્ટ્રના નાસિકના જોકલ થંભીથી મળે છે। એવું ઢગલો ત્યાંથી મળી આવ્યો છે, જેનાથી શક સાતવાહન સંઘર્ષ એટલે શક વંશના રાજાઓ અને સાત વંશના રાજાઓ વચ્ચે યુદ્ધ થયો હતો। યુદ્ધની માહિતી, અને યુદ્ધ કોના વચ્ચે થયો હતો? કે શક વંશનો શાસક હતો ગૌતમીપુત્ર સાતકર્ણી, અને પેલો શક વંશનો હતો નહપાન, અને આ સાતવાહન વંશનો હતો ગૌતમીપુત્ર સાતકર્ણી। એ બંને વચમાં સંઘર્ષ થયો અને આ ગૌતમીપુત્ર સાતકર્ણી એમાં શું છે? વિજય થયો, જીત્યો હતો। તો સિક્કાઓથી આવી પણ માહિતી મળે છે। પછી એક સાતવાહન વંશનો શાસક છે યજ્ઞશરી સાતકર્ણી। તો એના સિક્કા મળ્યા છે ને, એના ઉપર જલપોત છે। જલપોત એટલે નાવ છે, નાવ કહીએ કે વહાણ કહીએ। તો એ પણ શું સિદ્ધ કરે છે? કે સમુદ્ર ઉપર એમનો અધિકાર હશે, એ સમુદ્રથી પ્રેમ રાખતા હતા। તો આ બધી માહિતી, સિક્કા એક નાની વસ્તુ છે, ઘણી બધી માહિતી આપે છે। વિદેશો સુધી એમના વહાણો ચાલતા હશે તો એ બધી માહિતી એના સિક્કાઓથી મળે છે। પછી આપણે જોઈએ કે સીલ કહીએ કે મુહર કહીએ। સીલ કહીએ કે મુહર। હવે એ જે છે ને, આપણે ગુજરાતીમાં મુહર કે મહોર કહીએ, અંગ્રેજીમાં સીલ કહીએ છીએ। સીલ એટલે આજે આપણે એમને સિક્કો જ કહીએ છીએ, પણ એ ટાઈપની સીલ આપણે એમાં રાજાઓના હતા, સામંતોના, અધિકારીઓના, વ્યાપારીઓના અથવા વ્યક્તિઓના આપણે જોવા મળે છે। તો એ ઘણી બધી લોકોને એવા જોવા મળ્યા। એવા ક્યાંથી મળ્યા છે? આપણે બસાડથી। ક્યાંથી મળ્યા છે? બસાડ, જે ક્યાં આવેલો છે? વૈશાલીમાં। પ્રાચીન જે વૈશાલી હતી ત્યાંથી મળ્યો છે। અહીંયાથી 274 માટીની સીલ મળી આવી છે। એક વસ્તુ ઉપર આપણે છૂટી ગઈ હતી ગુપ્તો વિશેની, તો ગુપ્ત શાસકોનો 34 પહેલો સિક્કો જે છે, 34 પહેલા ગુપ્ત શાસકોની જે સિક્કાઓની શોધખોળ થઈ હતી, તો આજનો જે બંગાળ છે, બંગાળના કલકત્તામાં આવેલું જગ્યા છે કાળીઘાટ, ત્યાંથી થઈ હતી। અને બીજો સૌથી વધારે સિક્કાઓ જે ગુપ્તોના મળ્યા છે ને, એ ક્યાંથી મળ્યા છે? રાજસ્થાનમાં ભરતપુર ડિસ્ટ્રિક્ટના બયાના ક્ષેત્રથી, જેમાં આપણે સમુદ્રગુપ્તથી માંડીને સ્કંદગુપ્ત સુધીના સિક્કાઓ મળ્યા છે। સૌથી વધારે આપણે કુમારગુપ્તના સિક્કાઓ છે, કુમારગુપ્ત પહેલો। હવે કાલની જ ન્યૂઝ છે, નેપાળમાં કોઈ કામ થતો હતો મકાનનો, તો ત્યાંથી પણ એક માટલો મળી આવ્યો અને એમાંથી ઘણા બધા સિક્કાઓ મળ્યા છે, જેના ઉપર હજે સંશોધન થશે। એ કયા સમયના છે, કોના છે, એ જાણકારી આપણે જોડે માહિતી આવશે। તો આજે આપણે એટલું જ। નેક્સ્ટ આપણે બીજા ક્ષેત્રમાં આપણે ફરીથી જોઈશું। થેન્ક યુ, ધન્યવાદ।